રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે, તો બીજી તરફ રવિ પાકની સિઝનમાં સમયસર ખાતર ન મળતા ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે। વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ। ગુજરાતમાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થયું છે। વાવેતરની શરૂઆતમાં જ ખાતરની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ચોમાસું અને ત્યારબાદ થયેલા માવઠાએ ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારબાદ ખેડૂતો શિયાળુ વાવેતર તરફ વળ્યા છે। રાજ્યમાં ખેડા, ગીર સોમનાથ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ખાતર માટે ખેડૂતોની મોટી લાઈનો લાગી રહી છે। ઓછો જથ્થો હોવાને કારણે ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી। ખેડા જિલ્લાના કપડવંજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ છે। આના કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ખાતરનો મર્યાદિત જથ્થો ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને વહેલી સવારથી જ દુકાનો અને વિતરણ કેન્દ્રો પર લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી છે। ખેડૂતોને લાઈનો થઈ રહી છે, ઉપરથી ખાતર ઓછું ફાળવણી થાય છે, એટલે ખેડૂતો બહુ હેરાન થાય છે। અત્યારે પાકમાં ખાતર નાખવાની જરૂરિયાત છે, પછી ખાતર નાખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી। એટલે સત્વરે જેમ બને વહેલી તકે ખેડૂતોનો સહકાર મળે એ રીતે ફાળવણી કરો। ગીર સોમનાથના ગીરગઢડામાં ખાતર માટે લાંબી લાઈનો લાગી છે। જીએનએફસી ખાતર ડેપો ખાતે ખેડૂતો ખાતર માટે કતારોમાં લાગ્યા છે। વ્યક્તિ દીઠ માત્ર 2 થેલી જ ખાતર મળતા ખેડૂતો હવે પરેશાન બન્યા છે। હાલ અમે અહીંયા ઉરિયાની લાઈનમાં ઊભા છે સરદાર ડેપોમાં। લગભગ સવારના 5 વાગ્યા ત્યાં લાઈન ગોઠવાઈ ગઈ છે ને ઉરિયાની અછત બહુ જ છે ગઢડામાં। કાલે એક ગાડી આવી હતી, અમુક ખેડૂતને મળ્યું, અમુકને મળ્યું નથી। પણ અત્યારે ખેડૂતની એવી સમસ્યા છે અત્યારે હાલમાં કે આ એક વખતની સમસ્યા નથી, હરેક વખતે એવું છે। જ્યારે ખેડૂતનો જ્યારે પાક વાવેતર થઈ જાય છે, જ્યારે એને સમયસર ખાતર જોઈતું હોય છે, ત્યારે ખાતર મળતું નથી। અને આમાં અત્યારે આ એક તાલુકો છે, આજુબાજુમાં બધા ગામડાની પર નભે છે। રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી છે। ખેડૂતોએ વિતરણ વ્યવસ્થાને સુદૃઢ બનાવવાની પણ અપીલ કરી છે, જેથી ચાલુ ખેતીની મોસમ પર પ્રતિકૂળ અસર ન થાય। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમદાવાદમાં આગામી 1 વર્ષમાં નવા 8 ફ્લાયઓવર બ્રિજ તૈયાર થઈ જશે। સત્તાધાર ક્રોસ રોડ ઉપરનો ફ્લાયઓવર ફેબ્રુઆરીમાં એલિસ પુલનું સ્ટ્રેનિંગ માર્ચ 2026 સુધીમાં પૂરું થશે। વાડજ જંકશન ઉપરનો ફ્લાયઓવર બ્રિજ એપ્રિલ તેમજ નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજ ડિસેમ્બર 26 સુધીમાં કાર્યરત કરવાની કવાયત શરૂ કરાઈ છે। વર્ષ 2028 સુધીમાં અમદાવાદ શહેરને રેલવે ઓવરબ્રિજ સહિત કુલ 12 બ્રિજ મળશે, જેમાં ચીમન પટેલ બ્રિજનું વાઇડનિંગ કરવાની સાથે પંચવટી જંકશન ઉપર ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે। શહેરમાં નદી ઉપરના બ્રિજ ઉપરાંત રેલવે ઓવરબ્રિજ, રેલવે અંડરબ્રિજ, ફ્લાયઓવર બ્રિજ સહિત કુલ 82 થી વધુ બ્રિજ આવેલા છે। વર્ષ 2026માં હેબતપુરથી સાયન્સ સિટી રોડ, સત્તાધાર ક્રોસ રોડ ઉપરના ફ્લાયઓવર બ્રિજની સાથે વાડજ જંકશન ઉપરનો ફ્લાયઓવર બ્રિજની કામગીરી માર્ચ 26 સુધીમાં પૂરી કરાશે। આ તમામ બ્રિજના નિર્માણ પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રૂપિયા 1400 કરોડથી પણ વધુનો ખર્ચ કરવામાં આવશે। અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો આજે સતત 7મા દિવસે પણ યથાવત રહ્યો છે। 8 તારીખે રાત્રે 12 વાગ્યાથી 9 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં અમદાવાદ અવરજવર કરતી કુલ 35 ફ્લાઇટ્સ, જેમાંથી 20 અરાઇવલ અને 15 ડિપાર્ચર રદ કરવામાં આવી હતી। આ દરમિયાન માત્ર 47 ફ્લાઇટ્સનું ઓપરેશન થયું, જેમાં 18 અરાઇવલ અને 29 ડિપાર્ચરનો સમાવેશ થાય છે। વારંવારની કેન્સલેશનથી મુસાફરોમાં ભારે પરેશાની અને નિરાશા જોવા મળી રહી છે। અમદાવાદ શહેરમાં મિશન મિલિયન ટ્રીના લીરે લીરા ઉડ્યા છે। હોર્ડિંગ્સ માટે મોટા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન કરાયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાત્રિ દરમિયાન વૃક્ષો કાપવાની કામગીરી કરાતાનો આરોપ લગાવવામાં આવ્યો છે। હોર્ડિંગ દેખાય તે માટે એજન્સીઓની બેફામ કામગીરી સામે આવી છે। એએમસીના એજન્સીના માલિકો દ્વારા 3000 રૂપિયા આપે વૃક્ષોનું નિકંદન કરાતાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એજન્સીઓ સાથે એએમસીના અધિકારીઓની મિલીભગતનો આરોપ લગાવવામાં આવ્યો છે।
ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વિનોદ ટેક્સટાઇલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એક સાથે 35 સ્થળો પર સર્ચ હાથ ધરાતા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. આ સર્ચમાં 150 થી વધુ અધિકારીઓ જોડાયા છે. અમદાવાદમાં સેટેલાઇટ, નારોલ, પીરાણા, સૈજપુર અને પીપળજમાં આવકવેરા વિભાગની ટીમો ત્રાટકી હતી. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે રાજ્યભરની આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો પોતાની પડતર માંગણીઓને લઈને એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી ગયા છે. નામદાર હાઈકોર્ટના ચુકાદા બાદ પણ લઘુત્તમ વેતન આપવામાં ન આવતા આંગણવાડી અને આશા વર્કર સરકાર સામે વિરુદ્ધ પ્રદર્શન પર ઉતરી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને સરકાર પાસે રજૂઆત કરવા છતાં સરકારે માંગણીઓ ન સ્વીકારતા હવે આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો રસ્તા પર ઉતરી આવી છે. તેમજ હજુ કામ જો સરકાર માંગણીઓને નહીં સ્વીકારે તો ચંડી બનીને સરકારની ખુરશી હલાવી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. મહેસાણા મનપાના સફાઈ કામદારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સફાઈ કામદારો 11 ડિસેમ્બરથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવા જઈ રહ્યા છે. ગુજરાત સફાઈ કામદાર મંડળ દ્વારા મનપાના કમિશનરને લેખિતમાં ચીમકી આપવામાં આવી છે. રોજમદારોને પૂરા મહિનાનું કામ આપવા સાથે કાયમી કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરાઈ હતી. મહેસાણા ખાતે ખેરાલુના મંદ્રોપુર ગામે ગુજરાત સરકાર દ્વારા BLO શિક્ષકની જે SIR કામગીરી આપી હતી તે આજ રોજ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કામગીરી દરમિયાન BLO શિક્ષકે જણાવ્યું કે ભાગ નંબર 139માં કામગીરી દરમિયાન ખૂબ જ મુશ્કેલી અનુભવી હતી. તે સાથે જ SIR કામગીરી દરમિયાન કેટલાક એવા વોટરો પણ હતા જેનું યાદીમાં ડબલ વખત નામ હતું, તો કેટલાક બહારગામ શિફ્ટ થયેલ હતા. આમ ઘણી બાબતને લઈ પડતી મુશ્કેલીઓ વચ્ચે કામ પૂર્ણ કર્યું છે. ભાગ નંબર 139 જે મારો ભાગ નંબર છે અને ભાગ નંબર 140 કે જે ઉષાબેન ચૌધરીનો ભાગ નંબર છે, બંને BLOએ ગામની અંદર ડોર ટુ ડોર ફરી અને SIRની કામગીરી જ્યારે કરી, અમને આ કામગીરી કરવામાં બહુ મુશ્કેલી પડી. જ્યારે પણ અને રાત્રે જ્યારે જઈએ ત્યારે જે લોકો મળે, આખો દિવસ જ્યારે મજૂરીમાં કામમાં વ્યસ્ત હોય ત્યારે રાત્રે મળે અને રાત્રે જ્યારે મુલાકાત લેતા ત્યારે ઘણી વખત અધૂરી માહિતી મળે, ફરીએ ઘેર જવું પડે. એમ નહીં હોય તો એક વાર, બે વાર અને ઘણી જગ્યાએ તો મેં 3 વાર મુલાકાત લીધેલી છે. અમુક એવા પણ વોટર મળ્યા છે કે જ્યાં સ્થળ ઉપર હાજર નતા, આજુબાજુના અમે રોજકામ કરેલ છે. પણ મને આ સાધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મને મદ્રુપુર ગામનું SR કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. હવે SRની કામગીરીમાં મારા કુલ મતદારો 1219 હતા, જેમાં 85 છે સ્થળાંતર, 27 મરણ અને 6 ડુપ્લિકેટ હતા. બરોબર, 118 કુલ મારા મતદારો એ રીતે નીકળી ગયા. પણ જ્યારે ફોર્મનું મને આ સઘન સુધારણા કાર્યક્રમ કરવા જઈ હતી, જ્યારે ગામો, જ્યારે કોઈ લોકો જોડે માહિતી જ પણ નહોતી. બરોબર, ઘણી વાર સમજાવ્યું એમને, તેમ છતાંય માહિતી પૂર્ણ કરી શકતા નહોતા. એક વખત, બે વખત એમ ઘણી વાર એમની રૂબરૂ મુલાકાત લીધી. આ કામ ખૂબ જ અઘરું હતું. તેમ છતાં અમે ખૂબ જ સઘન રીતે, ગંભીર રીતે અને પ્રમાણિક રીતે આ કામ અમે પૂર્ણ કરેલ છે. મહેસાણામાં તંત્રના પાપે વૃદ્ધનો જીવ ગયો હોવાની ઘટના સામે આવી છે. ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડામાં પટકાતા વૃદ્ધનું મોત નીપજ્યું છે. સુભાષણ રોડ પર મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર અર્થે ખોદકામ કરવામાં આવ્યું છે. ત્યારે સુભાષણ રોડ પર એક્ટિવા લઈ પસાર થઈ રહેલા વૃદ્ધ ખાડામાં પટકાતા તેમનું મોત થયું હતું. હવે શેરી શ્વાનોને પણ પાલતુ શ્વાનની જેમ ગળે પટ્ટા બાંધી દેવામાં આવ્યા છે. માણસોના યુનિક આઈડિયા, આધાર નંબર, પાન નંબર અને ઇલેક્શન નંબર જેવી અનેક નોંધણી અને નંબરોની પડોજણ હવે શેરીમાં રખડતા શ્વાનોને પણ લાગુ પડતી જાય છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં શેરી શ્વાનોને ચોક્કસ નંબર અને વિસ્તાર સહિતના પટ્ટા પહેરાવવામાં આવી રહ્યા છે. 6 મહિનામાં આ રખડતા શ્વાનના સર્વેની કામગીરી પૂરી કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા 48 વોર્ડના વિવિધ વિસ્તારમાં રખડતા શ્વાનના સર્વે માટે વિવિધ એજન્સીઓ પાસેથી ઓફર મંગાવાઈ છે.
રાજ્યમાં 4 જગ્યાએ આગ લાગવાની ઘટના બની હતી. ખેડાના કપડવંજમાં ગરુડ રોડ પર ડમ્પિંગ સાઇટમાં કચરાના ઢગલામાં આગ લાગી હતી. આગના કારણે આસપાસના વિસ્તારમાં વાયુ પ્રદૂષણનું સ્તર વધ્યું હતું. જ્યારે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં લાઇટ બનાવતી સનલાઇટ કંપનીમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ લેતા અન્ય કંપનીઓને ચપેટમાં લીધી હતી. તો રાજકોટના જસદણના ગંગાભુવન વિસ્તારમાં રસોઈ કરતા સમયે ગેસના સિલિન્ડરમાં આગ લાગી હતી. રાજ્યમાં અકસ્માતની ઘટના બની હતી. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ચોરણિયા ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક સવારનું મોત નીપજ્યું હતું. જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો. જસદણ આટકોટ હાઈવે પર મગફળી ભરેલા ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટરે વિહાર કરતા જૈન સાધ્વીને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. કારમાં ફસાયેલા લોકોને કટરથી કાપીને બહાર કઢાયા હતા. જ્યારે સમગ્ર ઘટનામાં 3 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાંગોદર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક ખાનગી બસનું ટાયર અચાનક નીકળી ગયું અને તે નીચે સર્વિસ રોડ પર પસાર થઈ રહેલા બાઇક ચાલક પર ધડાકાભેર પટકાયું હતું. ટાયરની જોરદાર ટક્કરને કારણે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો. તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. 3 મિત્રો રાત્રે જમવા ભેગા થયા ત્યારે મુખ્ય આરોપી સિદ્ધાંતસિંહના ઘરમાં રાખેલી દેશી બનાવટની પિસ્તોલ સાથે મજાક મસ્તીમાં ચેકિંગ દરમિયાન ગોળી છૂટી હતી. આ અકસ્માતમાં ધર્મેશકુમાર મિશ્રા નામના યુવકને માથાના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર ખાનગી બેંકના મેનેજર સિદ્ધાંતસિંહ અને તેના મિત્ર રોહિત પ્રજાપતિની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે. સૌથી પહેલા જે ઈજા પામનાર છે તેના દ્વારા પણ ચેક કરવામાં આવી. ત્યારબાદ આ કામના જે અન્ય આરોપી છે તેને ચેક કરતા લોડ કરતા મજાકમાં ફાયર કરતા તે ફાયર થયેલ અને તેઓના જ એક મિત્ર જેનું નામ છે ધર્મેશકુમાર નનકુભાઈ મિશ્રા તેઓને માથામાં કાનની ઉપરના ભાગે એક ગોળી વાગેલ છે. તેઓને તાત્કાલિક આ બંને મિત્રો છે તેઓ હોસ્પિટલ લઈ ગયેલા અને આ અનુસંધાને નારોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો. અમદાવાદના સરખેજ વિસ્તારમાં હચમચાવતી ઘટના સામે આવી છે. રોનક પાન હાઉસ આગળ સિગારેટ પીવાના મુદ્દે બબાલ થઈ હતી ત્યારે આ દરમિયાન આરોપીએ ગુસ્સે ભરાઈને મૃતક પર છરીથી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન જ તેનું મોત થયું હતું. ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી સરખેજ પોલીસને સોંપી દીધો છે અને આગળની તપાસ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે. ત્યારે દરમિયાન બંને વચ્ચે સિગરેટ પીવા બાબતે બોલાચાલી થઈ. બોલાચાલીમાં બંને વચ્ચે મારામારી થઈ અને મારામારી થતો જે મરણ જનાર છે આરોપી છે સાજિદ ઉર્ફે શાહરૂખ ઉર્ફે લિક્યોઝ ઉર્ફે બોખો વજી અલી સૈયદ એને છરી મારતા એને તાત્કાલિક સારવાર અર્થે અમીના ખાતું હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલો હતો અને ત્યાં સારવાર દરમિયાન મરણ ગયેલ હતો. જે આરોપી છે એ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. એના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 10 જેટલા ગુના જુદા જુદા પોલીસ સ્ટેશનો દાખલ થયેલા છે. આણંદ ખાતે, સરખેજ, વિજલપુર અને સાણંદ જીઆઈડીસી સાણંદ ખાતે એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે. જે ગુનાઓ છે એમાં પ્રોહિબિશનના છે અને મારામારીના ગુનાઓ દાખલ થયેલા છે. ભરૂચમાં નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટથી કામદારોનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીમાં ધડાકો થતાં જ અફરાતફરી મચી હતી. આ સાથે જ કંપનીના કામદાર દિનેશ વસાવાનું ઘટનામાં મોત નીપજ્યું હતું. તેમજ અન્ય 2 કામદારોને ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મહેસાણા જિલ્લાના ઊંઝામાં ઓવરબ્રિજ ઉપર પોતાના પુરુષ મિત્ર સાથે એક્ટિવા પર લવીના શર્મા નામની મહિલા બેઠી હતી. તે સમયે મહિલા ફોન પર પ્રેમી સાથે રૂપિયા અને ચેન મામલે ઉગ્ર વાતચીત કરતી હતી. આ દરમિયાન પૂરઝડપે આવેલી ઇકો કારના ચાલકે મહિલાને ટક્કર મારતા તે ઉછળી 50 ફૂટ નીચે રોડ પર પટકાઈ હતી, જેમાં સારવાર મળી પહેલા જ મહિલાનું મોત થયું હતું. તો બીજી તરફ પોલીસે તપાસ કરતા પવન રાજગોર નામના તેના મિત્રએ જ કાર થી ટક્કર મારી હોવાનું ખુલ્યું હતું. ત્યારે આ મામલે મહિલાના પતિએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. ઊંઝા પોલીસે હત્યારા પવન રાજગોરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ના પત્ની ઊંઝા બ્રિજ ઉપર પોતાની એક્ટિવા બંધ હાલતમાં ઊભી કરીને તેની ઉપર બેસી તહોમતદાર સાથે પોતાના રૂપિયાની માંગણી કરતા હતા. જે બોલાચાલી ઝઘડો થવાના કારણે તહોમતદાર પોતાની કાર લઈને આવી ફરિયાદીની પત્નીને જાનથી મારી નાખવાના ઈરાદે એક્ટિવાને ટક્કર મારી યુવતીનું મોત નિપજાવી જે અંગેની ઊંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ છે અને ઊંઝા પોલીસ સ્ટેશન હાલ તપાસ કરી રહી છે. વડોદરાના પોઈશા કનોડા ગ્રામ્ય પંચાયતની અનામત સીટ પર ચૂંટાયેલા મીના જાડેજા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. મીના જાડેજાએ બક્ષીપંચ અનામત સીટ માટે નિયમો ભંગ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે જિલ્લા કલેક્ટર અને મામલતદારને અગાઉ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન કરાતા પુરાવા સાથે ફરી પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે. સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી, આ એટલા માટે વજન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી હિન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીપંચનો દાખલો મેળવ્યો, ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી. તો આવા પ્રકરણો ઊભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગ. પોઈશા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત 22 જૂન 2025ના રોજ યોજાઈ હતી. તેમાં સરકારશ્રી તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી. તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ કિરીટસિંહ એ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપંચનું બોગસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી વિજેતા જાહેર થયા હતા. તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે એમને મામલતદારશ્રીને સોંપી દીધો હોવા છતાંય મામલતદારશ્રી આમાં કોઈ પણ કારણોસર ડિલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરિયાદ આપવા માટે અહીંયા પોલીસ સ્ટેશન સાવલી આવ્યા છીએ. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. કડી નજીક કેનાલમાં ગાબડું પડ્યું છે. સમાચાર સામે આવ્યા મહેસાણાના કડી ખાતેથી કેનાલમાં ગાબડું પડ્યું છે, તો તેને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. તો કેનાલમાં જે ગાબડું પડ્યું હતું તેને લઈને આ વધુ અપડેટ સામે આવી. તો મહેસાણા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. કેનાલમાં જે ગાબડું પડ્યું છે તેને લઈને આ વધુ અપડેટ સામે આવી રહી છે. સમગ્ર મામલે લોકો પણ કેનાલ ખાતે આવ્યા હતા. વડોદરામાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આજવા રોડના દત્તનગરમાં દરોડા પાડ્યા હતા. રેડ દરમિયાન એક આરોપીને નશાકારક કફ સિરપના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. યુવક અગાઉ ચોરીના ગુનામાં સામેલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તપાસ દરમિયાન દવામાં કોડીન નામનું નાર્કોટિક્સ ઘટક મળી આવ્યું છે.
બનાસકાંઠાના ધાનેરાની ઇકો ગાડી રાજસ્થાનમાં લૂંટી લેવાઈ હતી. ધાનેરા બસ સ્ટેન્ડ પરથી ભાડે લેનાર પેસેન્જરે જ કાર ઉઠાવી હોવાનું સામે આવ્યું. ડ્રાઈવરને ચપ્પુ બતાવી માર્ગે ઉતારી પેસેન્જર ગાડી લઈ ફરાર થયો હતો. રાજસ્થાન રામજીગોડ નજીક સમગ્ર ઘટના બની. ઇકો ગાડી રાજસ્થાન જવા માટે ભાડે કરી હતી. વડોદરામાં નિયમો ભંગ કરનાર ડીલરો સામે આરટીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બોગસ ફિટનેસ સર્ટિફિકેટના મામલે એમડી મોટરનું લાયસન્સ 6 મહિના માટે રદ કરવામાં આવ્યું છે. યુસી મોટર્સ જે ટીવીએસ બજાજના જે શોરૂમના અધિકૃત ડીલર છે કંપનીના, એમના ત્યાં ચકાસણી કરતા શોરૂમ ખાતે નંબર પ્લેટ વગર વાહનોની ડિલિવરી આપતા હોવાનું જણાવી આવેલ છે. તેમજ ટુ વ્હીલર ચાલકોને જે હેલ્મેટ રોડ સેફ્ટી માટે ખૂબ અગત્યનો એ હેલ્મેટ પણ વાહન સાથે વાહન ખરીદે ત્યારે એમને આપવાનું હોય છે, એ પણ આપતા નહોતા. તો આ બાબતે ધ્યાને આવતા કમિશનર કચેરીનું ધ્યાન દોરતા તેઓનું ટ્રેડ સર્ટિફિકેટ 7 દિવસ માટે સસ્પેન્ડ કરે છે. મહેસાણામાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. જે સફાઈ કામદારો આખા શહેરની ગંદકી સાફ કરીને સ્વચ્છતા રાખે છે, તેમના જ ઘર આંગણે ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે. સાઈબાબા રોડ પર આવેલી ઋષિનગર સોસાયટીના રહીશો આજે મહાનગરપાલિકા કચેરીએ ધસી આવ્યા હતા. આ 110 પરિવારોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા અહીં ગટર લાઈન નાખવાનું કામ શરૂ તો કરાયું, પરંતુ માત્ર શરૂઆતના 5 મકાનો સુધી લાઈન નાખીને કામ અધૂરું છોડી દેવાયું છે. પરિણામે છેલ્લા 15 વર્ષથી અહીંના રહીશો ગટર જેવી પાયાની સુવિધા માટે વલખા મારી રહ્યા છે. ઋષિનગર સોસાયટીમાં 2012 થી ગટરની અમે નગરપાલિકામાં આપેલું છે, બરોબર. તો 2012 થી મોડીને 2025 ની સાલ હતા હાલ ચાલી રહી છે. બહુ સંઘર્ષ કર્યો છે, બરોબર. ખૂબ અરજીઓ કરી, ઘણી બધી અરજીઓ કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આજે હમણાં વચમાં મહિને જે કલેક્ટરમાં ઓફિસમાં મીટિંગ મહિને ભરાય છે, એમાં પણ અમે રજૂઆત કરી. તો એમાં રજૂઆત અમે દિવાળી પછી કહ્યું હતું. દિવાળી પછી કામ તો ચાલુ કર્યું, પણ આટલી સોસાયટી 110 ઘરની સોસાયટી છે, પણ કામ આટલા સુધી જ કર્યું છે. હવે અહીંથી આગળ થશે નહીં. અમદાવાદના ભાજપના વધુ એક મહિલા ધારાસભ્ય પર સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. ઠક્કરબાપાનગરમાં ભાજપના ધારાસભ્ય કંચનબેન રાદડિયા વિરુદ્ધ સ્થાનિક લોકો દ્વારા હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વર્ષો જૂની ગટર લાઈન હોવા છતાં પણ નવી નાખવામાં આવતી નથી. જો સમસ્યાનું તાત્કાલિક નિવારણ નહીં આવે તો 2 મહિનામાં અમે ચૂંટણીમાં જવાબ આપીશું એવી ચીમકી ઉચ્ચારી હતી. ઘણો ટાઈમથી અમે રજૂઆત કરીએ છીએ, બરોબર, છતાં બી કોઈ કામનો નિવાડો આવતો નથી. જે આજથી 30 વર્ષ પહેલાં જે ગટર લાઈન નાખેલી હતી તે જે ક્ષમતાથી નાખેલી હતી તે હવે પૂરી થઈ ગઈ છે, કેમ કે પબ્લિક વધવાની. તો ગટર લાઈન બી તકલીફ છે વર્ષોથી. છેલ્લા તો 5 વર્ષથી તો એવી ગટરનો પ્રોબ્લેમ છે કે રોજ. ગાંધીનગરમાંથી મોટી કાર્યવાહી તરફ દોડતો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બોગસ લગ્ન નોંધણી ચલાવતા રેકેટ સામે હવે સરકાર કડક વલણ અપનાવશે. પાટીદાર સમાજના આગેવાનોની રજૂઆત બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક અસરથી આદેશો આપ્યા છે. બોગસ નોંધણી કરનાર તલાટી કમ મંત્રીની ધરપકડ કરવાની સૂચના આપવામાં આવી છે. સમાજ આગેવાનોના જણાવ્યા મુજબ ભાગેડુ લગ્નોની વધતી પ્રથાથી માતા પિતા સામે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ તમામ મુદ્દા નાયબ મુખ્યમંત્રી સમક્ષ રાખીને લગ્ન નોંધણીને વધુ કડક અને પારદર્શક બનાવવા માટે નવા કાયદાની માંગ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે રોયલ એકેડેમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડને ઝડપી પાડ્યું છે. ત્યારે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ચંદન પ્રભાકર પાંડેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી પ્રમાણપત્રો અને મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. એવી માહિતી મળે છે કે અંકલેશ્વરની અંદર રહેલ રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસ કે જ્યાં એક ડુપ્લિકેટ ધોરણ 10 અને 12 તેમજ આઈટીઆઈના સર્ટિફિકેટ અને માર્કશીટ વગેરે બનાવી આપવામાં આવે છે, જેની માહિતી મળતા એસઓજીપી એવી પાણમિયા દ્વારા ટીમ બનાવી યોગ્ય કાર્યવાહી ચાલુ કરે છે. તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે, જે હાલ દિલ્હી સ્થિત છે,
અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજીપીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનનું રેલવે સુરક્ષા બળ યાત્રીઓની સુરક્ષા સહિતને લઈ સંપૂર્ણ નિષ્ઠા અને સમર્પણ સાથે કામ કરી રહ્યું છે. ત્યારે જૂનથી નવેમ્બર 2025 દરમિયાન આરપીએફે ઘણી મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક અને મજબૂત બની છે. રેલવે અધિનિયમની વિવિધ કલમો હેઠળ કુલ 14,211 કેસ નોંધવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી દરમિયાન ₹14,92,721નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે વિવિધ ઓપરેશન દરમિયાન વિવિધ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.